નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, આરબીઆઈ આસિસ્ટન્ટ ભરતી 2026 ભારતીય રિઝર્વ બેંક કુલ 650 જગ્યાઓ માટે જે છે એ આ ભરતી થવા જઈ રહી છે. એની અંદર જે પ્રમાણે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે પ્રમાણે ભરતીની મુખ્ય વિગતો તમે જોઈ લો. કુલ જગ્યાઓ જે છે એ 650 છે. જે અમદાવાદ ઓફિસ છે એના માટેની 20 જગ્યાઓ છે. માસિક પગાર તમને જે છે એ ₹58,514 મળવાપાત્ર રહેશે. અને જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 માર્ચ 2026 રહેશે. તો કુલ 650 જગ્યાઓ માટે જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. એના માટે તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? શૈક્ષણિક લાયકાત તારીખ 1/2/2024 ના રોજ કોઈ પણ શાખામાં બેચલર ડિગ્રી એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે ઓછામાં ઓછા 50% તમારે જે છે એ ગ્રેજ્યુએશનની અંદર હોવા જોઈએ. એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે તમે જે છે એ ગ્રેજ્યુએશન પાસ કરેલું હોય તો જે છે એ ફોર્મ ભરી શકો છો. કમ્પ્યુટર પર વર્ડ પ્રોસેસિંગનું જે છે એ જ્ઞાન હોવું જરૂરી છે. તો આ પ્રમાણે તમે જે છે એ ગ્રેજ્યુએશનની અંદર 50% કરતાં વધારે માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. એના પછી આગળ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. વય મર્યાદા તમારી જે છે એ તારીખ 1/2/2026 ના રોજ 20 વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ અને 28 વર્ષ કરતાં જે છે એ વધારે હોવી જોઈએ નહીં. તારીખ 2/2/1998 થી તારીખ 1/2/2026 દરમિયાન જન્મેલા ઉમેદવારો આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકે છે. એસસી એસટી 5 વર્ષની છૂટછાટ, ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ, જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે 10 વર્ષની છૂટછાટ અને જે વિધવા મહિલાઓ અથવા તો પ્રયક્તા મહિલાઓ છે એમના માટે 10 વર્ષની છૂટછાટ જે છે એ ઉપલી વય મર્યાદાની અંદર આપવામાં આવશે. એના પછી આગળ ઇન્ફોર્મેશન જોઈ શકો છો. જે અમદાવાદ ઓફિસ છે એની અંદર જે છે એ 20 જગ્યાઓ ખાલી છે. એની અંદર એસસી કેટેગરીની 4 જગ્યાઓ, એસટી કેટેગરીની 6 જગ્યાઓ, ઓબીસી કેટેગરીની 2 જગ્યાઓ, જનરલ કેટેગરીની 8, તો ટોટલ 20 જગ્યાઓ માટે જે છે એ જગ્યાઓ ખાલી છે ગુજરાતની અંદર જે અમદાવાદ ઓફિસ છે ત્યાં. એના પછી આગળ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. મહત્વની તારીખો તો 16 ફેબ્રુઆરી 2026 થી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે. તારીખ 8 માર્ચ 2026 સુધી તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તમારી જે પ્રિલિમ્સ પરીક્ષા છે એ 11 એપ્રિલ 2026 ના રોજ જે છે એ અંદાજિત લેવામાં આવશે અને જે મેન્સ એક્ઝામ છે એ 7 જૂન 2026 ના રોજ જે છે એ અંદાજિત રીતે લેવાઈ શકે છે. તો 8 માર્ચ 2026 પહેલા તમારે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે. એના પછી આગળ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. પસંદગી પ્રક્રિયા તો તમારી સૌપ્રથમ જે પ્રિલિમિનરી એક્ઝામ છે એ લેવામાં આવશે. એ માત્ર જે છે એ ક્વોલિફાઈંગ હશે. એના પછી તમારે જે ઉમેદવારો પ્રિલિમ પરીક્ષા પાસ કરે છે એની જે છે એ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે અને મેરિટ જે છે એ આના ઉપર જ બનશે. અને પછી તમારી જે છે એ ભાષા નિપુણતા કસોટી એટલે કે લેંગ્વેજ ટેસ્ટ જે છે એ લેવામાં આવશે અને એ તમારે જે છે એ ફરજિયાત આપવાનો રહેશે. એના પછી આગળ તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો. જે તમારી પ્રિલિમ પરીક્ષા છે એની અંદર અંગ્રેજી ભાષા 30 પ્રશ્નો 30 ગુણ એના માટે તમને 20 મિનિટ મળશે. સંખ્યાત્મક ક્ષમતા 35 પ્રશ્નો 35 ગુણ એના માટે તમને 20 મિનિટ મળશે. તર્ક શક્તિ 35 પ્રશ્નો 35 ગુણ એના માટે તમને 20 મિનિટ મળશે. તો કુલ જે છે એ 100 પ્રશ્નો રહેશે. એના માટે જે છે એ 100 ગુણ અને એના માટે તમને 60 મિનિટનો સમય જે છે એ આપવામાં આવશે. 0.25 તમારું જે છે એ નેગેટિવ માર્કિંગ આ ભરતી માટે રહેશે. એના પછી આગળ તમે જોઈ શકો છો. જે મુખ્ય પરીક્ષા છે તર્ક શક્તિ 40 પ્રશ્નો 40 ગુણ 30 મિનિટ રહેશે. અંગ્રેજી ભાષા 40 પ્રશ્નો 40 ગુણ 30 મિનિટ રહેશે. સંખ્યાત્મક ક્ષમતા 40 પ્રશ્નો 40 માર્ક્સ 30 મિનિટ રહેશે. સામાન્ય જાગૃતિ 40 પ્રશ્નો 40 ગુણ 25 મિનિટ રહેશે. કમ્પ્યુટર જ્ઞાન 40 પ્રશ્નો 40 ગુણ અને 20 માર્ક્સ 20 મિનિટ તમને આપવામાં આવશે. તો કુલ તમારા 200 પ્રશ્નો રહેશે. 200 માર્ક્સનું પેપર અને એના માટે તમને 135 મિનિટ જે છે એ આપવામાં આવશે. એના પછી આગળ તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન છે. જે તમારી ભાષા નિપુણતા કસોટી છે એ અમદાવાદ ઓફિસ માટે અરજી કરતા ઉમેદવારોને ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત છે. લખતા વાંચતા બોલતા અને તમને જે છે એ ભાષા પરફેક્ટ રીતે સમજતા આવતું હોવું જોઈએ. જો તમે આ કસોટીમાં નાપાસ થશો તો મુખ્ય પરીક્ષામાં વધુ ગુણ હોવા છતાં ગેરલાયક ઠરશો. એટલે કે તમારે જે આ ભાષા નિપુણતા કસોટી એટલે કે જે લેંગ્વેજ ટેસ્ટ છે તો એની અંદર તમારે ગુજરાતી ભાષા તમને વાંચતા આવડવી જોઈએ, લખતા આવડતું જોઈએ, બોલતા આવડતું જોઈએ અને એ ભાષા તમે જે છે એ સંપૂર્ણ રીતે સમજવા માટે કાબિલ હોવા જોઈએ. તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમને આ ભાષા જે છે એ પરફેક્ટ રીતે આવડે છે. તો તમારું જે મેઇન ફોકસ છે એ પ્રિલિમ્સ એક્ઝામ અને મેઇન્સ એક્ઝામ છે એના પર હોવું જોઈએ. એના પછી આગળ તમે જોઈ શકો છો તમને કેટલો પગાર મળવાપાત્ર રહેશે. તો આનો જે બેઝિક પે છે એ ₹29,000
દર મહિને છે, પરંતુ જે બીજા ભથ્થા મળાવી તમારો દર મહિને ₹58,514 જે છે એ પગાર ભથ્થું થશે. એની અંદર ઘર ભાડા ભથ્થું, મેડિકલ સુવિધા, લિંક ફોર કન્સલ્ટેશન, લોન સુવિધા, આ બીજી તમામ સુવિધાઓ તમને જે છે એ પગાર સાથે સાથે આપવામાં આવે છે. તો ₹58,514 જેટલો તમારે જે છે એ દર મહિને ઇન હેન્ડ સેલરી અથવા તો તમારા બેંક ખાતાની અંદર મહિનાના અંતે એટલો પગાર જે છે એ જમા થશે. પછી આગળ ઇન્ફોર્મેશન જોઈ શકો છો. અરજી ફી તો એસસી, એસટી, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન માટે ₹50 પ્લસ 18% જીએસટી ભરવાનું રહેશે. જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે જે છે એ ₹450 પ્લસ 18% જીએસટી પેમેન્ટ તમારે જે છે એ ઓનલાઈન કરવાનો રહેશે. એના પછી ઇન્ફોર્મેશન જોઈ શકો છો. ગુજરાતમાં કયા કયા પરીક્ષા કેન્દ્રો છે? તો પ્રિલિમ્સ માટે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ અને મહેસાણા. અને મેઇન્સ માટે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને આણંદ આ કેન્દ્રો ખાતે જઈ અને તમારે જે છે એ પરીક્ષા આપવાની રહેશે. અને અંતમાં ઇન્ફોર્મેશન છે, તમે અરજી જે છે એ કેવી રીતે કરી શકો છો? તો સૌપ્રથમ તમારે જે છે એ રજીસ્ટ્રેશન કરવાનું પડે છે. તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે. ફોર્મ ભરવાનું છે અને ફી ભરવાનું છે. વેબસાઇટ કઈ છે? www.rbi.org.in. તો આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આ વેબસાઇટ પર જઈ તમારે પહેલા રજીસ્ટ્રેશન કરવાનું છે. એના પછી તમારે જે છે એ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. આખું જે છે એ ફોર્મ ભરવાનું છે. તમારી જે અરજી ફી છે એ ભરવાની છે. અને એના પછી તમારે જે છે એ હાથથી લખેલું ડિક્લેરેશન જે છે એ આપવાનું રહેશે. આ લખાણ કોરા કાગળ પર કાળી પેનથી અંગ્રેજીમાં લખી અને અપલોડ કરવાનું રહેશે. તો હાથથી લખેલું તમારે ડિક્લેરેશન પણ જે છે એ આ ભરતી માટે અપલોડ કરવાનું છે. તો એનું તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અરજી કરતા પહેલા તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? પાસપોર્ટ સાઇઝનો ફોટો સહી તમારે જે છે એ કાળી પેનથી કરવાની છે. ડાબા હાથના અંગૂઠાનું નિશાન અને હાથથી લખેલું ડિક્લેરેશન, આટલી જે છે એ ચેકલિસ્ટ તમારે ચેક કરી અને એના પછી તમારે જે છે એ ફોર્મ ભરવાનું છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે આરબીઆઈ દ્વારા ઓફિસ આસિસ્ટન્ટની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.